શું બનાવ્યું મમ્મી આર્યું? મસ્ત મજાના ફ્લાવર સમોસા બનાવ્યા. ફ્લાવર સમોસા બનાવ્યા એમ? હા, એકદમ ક્રિસ્પી અંદર બહારથી અને અંદરથી પોચા પોચા એવો બનાવ્યા અને એમ? આ કાજુ કેવી રીતે બનાવ્યા? હેડ શીખવાડ્યું તને હેડો. એનું જો બટાકા બાફી દીધા અને હવે ઠંડા થવા દઈ દો. એ ઠંડા થાય ને એટલે વચ્ચેથી કટિંગ કરી દો. ફટાફટ ઠંડા થઈ જાય. કટિંગ થઈ ગયું બધાનું? હાઉ એટલે ફટાફટ ઠંડા થઈ જાય કે? હા, એટલે સાઈડ ઉપર મૂકી દીધા. આવો. અને એક વાટકી જેવો ઘઉંનો રોટલીનો લોટ લઈ લીધો. હા. એમાં મીઠું સ્વાદ અનુસાર. થોડું વધારે હોય તો વધુ ના હોય પણ માપનું જ રાખવાનું. બરાબર. મીઠું નાખી દીધું. હવે અજમો નાખી દેવાનો. આ તલી નાખવાની નખાય કરાંચી. પણ અજમો એકલો જ નાખવાનો. બરાબર. થોડું ઘીનું મોણ લઈ લેવાનું. 2 ચમચી જેવું. એટલે મસ્ત પોચો પોચો રહે. એકદમ ક્રિસ્પી અને મસ્ત બને. બરાબર. એટલે મેં મેદો નહીં વાપર્યું. હા. એટલે ઘી વાપર્યું. બરાબર. હવે બરાબર આમ મસળી લેવાનું. એકદમ મિક્સ કરી દેવાનું બરાબર. મસ્ત રોટલી જેવો બોધવાનું? રોટલીનો લોટ બાંધી દેવાનો. રોટલી બધે એમાં જ બોધવાનું. પણ એકદમ ઢીલો નહીં કરી દેવાનો. બાંધી દો તા. હા, બાંધી દો. થઈ ગયો? હા બેટા જો બરાબર મસળી લેવાનું. પછી 10 મિનિટ જેવો ઢોકી અને મૂકી દેવાનું. એટલે થોડો ફોગાય હા, એટલે ઢોકીને મૂકી દેવાનું. એટલાના બટાકા છોલી દેવાના. ઠંડા થઈ જાય ને એને છોલી દેવાના એમ? હા. બરાબર. છોલી દો તા મસ્ત. હા. થોડા ઠંડા કરવા દેવા પડશે. ઠંડા થઈ જાય. ઠંડા થઈ છે? છોલી દો તા. મેશ થઈ છે બટાકા? હવે બેટા છોલીને મેશ કરી દીધા. બરાબર. હવે પહેલા મીઠું લઈ લેવાનું. સ્વાદ અનુસાર મીઠું. બટાકાનું. હવે થોડું મરચું. મરચું. હળદર નહીં લેતું. ધાણા જીરું. અને આ લસણ અને મરચું લેવું એટલે લેવા, ના લેવું હોય તો કોઈ નહીં એનું. એવી રીતે આપણે એનો ટેસ્ટ સારું લાગે ને એટલે હું કાયમ એડ કરું છું. બરાબર. ચાટ મસાલો 1 ચમચી નાની. બરાબર. 1 ચમચી ગરમ મસાલો અને એક મોટી ખાવાની ચમચી આવે ને એ ભરીને ચોખાનો લોટ. ચોખાનો આપણે. બરાબર. અને 1 ચમચી ભરી કોર્નફ્લોર. કોર્નફ્લોર. હા, 2 ચમચી લીધા અને ધાણા લીધા. બરાબર. હવે બધું મિક્સ કરી દેવાનું. મસ્ત બધું મિક્સ કરી દો એટલે એકબીજામાં બધું મિક્સ થઈ જાય ને બધાનો ટેસ્ટ આવે. હા, હા કરી દો તા. હા કરી દો. બીજું કેમ મસ્ત મિક્સ? હા, મિક્સ થઈ ગયું. હવે સાઈડ પર મૂકી દેવાનું એના. અને હવે આપણે આ લોટ બોધ્યો હતો ને એના 10 મિનિટ થઈ ગયું. જો ભોગઈ મસ્ત થઈ ગયો ને. આપણે મોટી મોટી રોટલી કરીએ ને એવી પતલી પતલી મોટી રોટલી કરી દેવાની. બે બનાવવાની, એક નહીં. ઉપરથી સ્લાઇડ ઘઉંનો એટલો લીધો કે થોડો કોરો લોટ ભભરાયો. ના ભભરાઈએ તો એ ચાલે. આવી રીતે ફટાફટ મોટી રોટલી વણી દેવાની. મોટી આપણો વરસિયા જેવડી તો કરવી પડશે કે? હા, એવડી મોટી કરી દો તા. વણાઈ જાય? હા બેટા જો મોટી 2 રોટલી બનાવી દીધી અમે. અને કટર લઈ લીધું. હવે આ મસાલો લગાવી દેવાનો. આખી રોટલીમાં આવે ને એનું હા. એવી રીતે મસાલો લગાવવાનો. બધી બાજુ? હા, બધી બાજુ. બધો એક જ હરખો, જાડો પતલો એવો એ નહીં. બધી બાજુ એક હરખું એક રાખવાનું. હરખો. હા, બધો ચમચીથી હાથ હરી જેવી રીતે ફાવે ને એવી રીતે બધો ફેલાઈ દેવાનો. ફેલાઈ. હા,
મિક્સ થઈ ગયું કે હા બધી જગ્યાએ પહોંચી ગયું. એવી સેમ બીજી જ વણી તૈયાર હતી. હા 2 વણી દીધી હતી, હાથે જ વણી દેવાની. અને આ બધી આમ બોર્ડરથી ફિટ કરી દેવાની. બધી બાજુથી ફિટ કરી દે. હા થઈ ગયું મસ્ત. હમ હવે ચોરસ બનાવી દેવાની. એટલે મોટી વણવાની ને એટલે બધા બગડો ના ના. સાઈડનું બધું નીકાળી દે. સાઈડનું બધું નીકળી જાય. થઈ ગયું ને ચોરસ મસ્ત. હા હવે આવડા પીસ કરી દેવાના. બહુ મોટા એને બહુ નાના ના એને. ના એ નહીં એવા. હા પીસ થઈ જાય હવે. હા હવે જો આ 2 આમ જોઈન્ટ કરવાનું પહેલા હમ અને 2 બીજા વધ્યા ને એ નીચેથી આમ કરવાનું જોઈન્ટ. એક બીજા કર બે શેર કરી દે એટલે ખબર પડે. તેલ મૂક્યું ગરમ કરવા એમાં સીધા મૂકી દીધું. બરાબર. જો હા અહીંયાથી ઉપર 2 બીજી ઓગળીથી 2 નીચે. બરાબર. થઈ ગયું. ચારે બાજુથી ફિટ થઈ જાય એમ? હા આવી રીતે જ આવો અમને બીજી 2 ઓગળીથી નીચે બરાબર. એવી રીતે બધા કરી દેવાના. બસ એવી રીતે બધા તોડી દેવાના એમ? હા, ધીમા ગેસે મસ્ત ક્રિસ્પી કરી દેવાના એકદમ. કરી દો તા. હા તળી દીધા બધા? હો બેટા તળી છે બધા જો. આટલા જ બનાય. આ સાઈડનું વધી હતું હા ને એ તળી દીધું. ચોરસ બનાવતા હતા સાઈડમાં હતું સાઈડ એવું. પર કાઢી હતું એ. બરાબર. અને આ પેલા બધા તૈયાર. નેના બનાવ્યા. હા ઝીણા ઝીણા મસ્ત ફ્લાવર સમોસા તૈયાર. તૈયાર. મસ્ત શેપ આવ્યો મમ્મી. એકદમ સરસ છે. આમ લઈએ ને પીસમાં અલગ જ લાગે બધા. મસ્ત શેપ આવ્યો. બાકી હમ. ઉપર પેલું લોટ વાળું પડ અને અંદર બટાકા વાળું સ્ટફિંગ. એકદમ લાઈટ બ્રાઉન ને ડાર્ક બ્રાઉન. હા એકદમ મસ્ત લાગે. જો આમ ભાગીને બતાવો મસ્ત હા લાય. જો ના ખખડાવું યાર. એકદમ ક્રિસ્પી જ છે પણ ગરમ હોય ને એટલે જો આ ભાગ આય ને અવાજ? પોછા પોછા અને આમ ક્રિસ્પી. બાકી ક્રિસ્પી ને અંદરથી મસ્ત પોચા. પોછા પોછા. આવી જાઓ મિત્રો મસ્ત ફ્લાવર સમોસા ખાવા. રાધે રાધે.